સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 2025માં બોલિવૂડની હજુ ઘણી બધી સિક્વલ ફિલ્મો આવવાની બાકી છે અને આ સિક્વલ ફિલ્મો કઈ કઈ છે અને કઈ તારીખે રિલીઝ થવાની છે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। 2025માં બે સિક્વલ ફિલ્મો રિલીઝ થઈ ગઈ છે, જેમાં અક્ષય કુમારની કેસરી ચેપ્ટર 2 અને અજય દેવગનની રેડ 2 ફિલ્મ હજુ 2025માં ઘણી બધી સિક્વલ ફિલ્મો આવવાની છે, જેની શરૂઆત કરીએ તો હાઉસફુલ 5 હાઉસફુલ ફ્રેન્ચાઇઝની આ પાંચમી ફિલ્મ આ એક કોમેડી થ્રિલર ફિલ્મ હશે અને આમ બોલિવૂડની એક મલ્ટી સ્ટારર ફિલ્મ જેમાં ઘણા બધા કલાકારો જોવા મળવાના છે, જેમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, અભિષેક બચ્ચન, જેકલીન ફર્નાન્ડીસ, સોનમ બાજવા, ફરદીન ખાન, શ્રેયસ તલપત, ચિત્રંગદા સિંહ, દીનુ મોરિયા, ચંકી પાંડે, સંજય દત્ત, જેકી શ્રોફ, નાના પાટેકર જેવા ઘણા બધા કલાકારો આ ફિલ્મમાં જોવા મળવાના છે। અને અક્ષય કુમારની હાઉસફુલ 5 ફિલ્મ 20 જૂન 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો સન ઓફ સરદાર 2 આ એક કોમેડી ડ્રામા ફિલ્મ હશે અને 2012માં રિલીઝ થયેલી અજય દેવગનની સન ઓફ સરદાર ફિલ્મની આ સિક્વલ હશે। સન ઓફ સરદાર 2 ફિલ્મમાં અજય દેવગન, મૃણાલ ઠાકુર, સંજય દત્ત જેવા કલાકારો જોવા મળવાના છે અને સન ઓફ સરદાર 2 ફિલ્મ 25 જુલાઈ 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો બાગી 4 ફિલ્મ બાગી ફ્રેન્ચાઇઝની આ ચોથી ફિલ્મ હશે। આ પહેલા બાગી 2 અને બાગી 3 ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે। બાગી 4 ફિલ્મ એક એક્શન ડ્રામા ફિલ્મ હશે, જેમાં ટાઈગર શ્રોફ, સંજય દત્ત, સોનમ બાજવા, હરનાથ સંધુ જેવા કલાકારો જોવા મળવાના છે અને બાગી 4 ફિલ્મ 5 સપ્ટેમ્બર 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો જોલી LLB 3 જોલી LLB અને જોલી LLB 2 ફિલ્મનો આ ત્રીજો ભાગ હશે। આ એક ક્રાઇમ કોમેડી ડ્રામા ફિલ્મ હશે, જેમાં અક્ષય કુમાર, અરશદ વારસી, સૌરભ શુક્લા જેવા કલાકારો જોવા મળવાના છે અને જોલી LLB 3 ફિલ્મ 19 સપ્ટેમ્બર 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો દે દે પ્યાર દે 2 આ એક રોમેન્ટિક કોમેડી ડ્રામા ફિલ્મ હશે અને 2019માં રિલીઝ થયેલી દે દે પ્યાર દે ફિલ્મની આ સિક્વલ ફિલ્મ હશે અને દે દે પ્યાર દે 2 આ ફિલ્મમાં અજય દેવગન, તબ્બુ, રકુલપ્રીત સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે। દે દે પ્યાર દે 2 ફિલ્મ 14 નવેમ્બર 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો આશિકી 3 ફિલ્મ અને આ ફિલ્મ આશિકી અને આશિકી 2 ફિલ્મનો ત્રીજો ભાગ હશે। આ એક મ્યુઝિકલ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હશે અને આશિકી 3 ફિલ્મમાં કાર્તિક આર્યન, શ્રીલીલા મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે। કાર્તિક આર્યનની આશિકી 3 ફિલ્મ 17મી ઓક્ટોબર 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો વોર 2 ફિલ્મ અને વોર 2 ફિલ્મ સ્પાય યુનિવર્સની 2019માં રિલીઝ થયેલી વોર ફિલ્મની સિક્વલ હશે। આ એક એક્શન થ્રિલર ફિલ્મ હશે, જેમાં રિતિક રોશન, જુનિયર NTR, કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને વોર 2 ફિલ્મ 14મી ઓગસ્ટ 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો વેલકમ ટુ ધ જંગલ વેલકમ ટુ ધ જંગલ ફિલ્મ વેલકમ બેક ફિલ્મનો થર્ડ ભાગ છે। આ એક એડવેન્ચર કોમેડી ડ્રામા ફિલ્મ હશે અને વેલકમ ટુ ધ જંગલ એક મલ્ટી સ્ટારર કોમેડી ડ્રામા ફિલ્મ હશે, જેમાં બોલિવૂડની એક મોટી સ્ટારકાસ્ટ જોવા મળવાની છે। આ ફિલ્મમાં અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી, પરેશ રાવલ, સંજય દત્ત, અરશદ વારસી, તુષાર કપૂર, જેકલીન ફર્નાન્ડીસ, દિશા પટાની, રવીના ટંડન, લારા દત્તા આ સિવાય પણ બોલિવૂડના ઘણા બધા કોમેડી કલાકારો આ ફિલ્મમાં જોવા મળવાના છે। અક્ષય કુમારની વેલકમ ટુ ધ જંગલ ફિલ્મ ડિસેમ્બર 2025માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। આમ 2025માં આ બોલિવૂડ ફિલ્મોના સિક્વલ આવવાના હજુ બાકી છે। તો આપ સૌ આમાંથી કઈ સિક્વલ ફિલ્મ માટે સૌથી વધારે એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક।